STD11 Account Assignment Section of Question 5 Solution. એકાઉન્ટ સેક્શન એફ દાખલા નંબર 5 પહેલો હવાલો તારીખ 31/3/24 રોજ માલના સ્ટોકની કિંમત 50,000 છે. હવાલો છે એટલે એની બે નોંધ અસર થાય જ. પહેલી થશે વેપાર ખાતાની જમા બાજુ અને પાકા સળિયાની ઉધાર બાજુ, કારણ કે આ ઊંધું હોય એટલે મિલકત લેણામાં થાય, આપણી મિલકત કહેવાય, એટલે આખા સ્ટોક આપણી મિલકત કહેવાય, એટલે તે ઉધાર બાજુ આવશે 50,000. પછી આવશે કાયમી મિલકત ઉપર 10% ઘસારાની જોગવાઈ, એટલે આપણી કાયમી મિલકત હોય એના પર 10%ની જોગવાઈ કરવાની. આપણી મિલકત કઈ મકાન છે, મકાન કેટલી 3,73,500, એમાં 10% તો 37,350 આપણો ઘસારો થયો, એ કિંમત બાદ કરી દેવાની. એ આપણું નુકસાન બી કહેવાય, એ એટલે નફા નુકસાનની ઉધાર બાજુ આવે મકાનનો ઘસારો. એમ ટીક કરતું જવાનું, જેમ પૂરું થતું જાય એમ ટીક કરતું જવાનું. વીમા પ્રીમિયમના 3,200 આવતા વર્ષના છે, એટલે પહેલાં આપણે અહીંયા જોવાનું કે આપણું વીમા પ્રીમિયમ કેટલું છે. વીમા પ્રીમિયમ આ રહ્યું 14,200 આપેલું. વીમા પ્રીમિયમ આપણો ખર્ચ કહેવાય, એટલે વીમા પ્રીમિયમ પહેલાં અહીંયા લખવાનું. વીમા પ્રીમિયમ 14,200. એમાં આપણે આવતા વર્ષના બી ગણી લીધા, એ ગણવાના ના હોય એટલે આપણે એમાંથી બાદ કરીશું. અગાઉથી ચૂકવેલ 3,200 કેટલા રે 11,000. અને આપણી મિલકત પણ આપણે અગાઉથી ચૂકવેલું હોય એટલે આપણું લેણું થાય, એટલે આપણે માંગતા ફરીએ એટલે આપણું લેણું થાય, આપણી મિલકત કહેવાય, એટલે આપણે પાકા શરીરમાં મિલકત લેણા બાજુ કરીશું. વીમા પ્રીમિયમમાં ટીક કરી દેવાનું. પછી 50% કમિશન મળેલ છે, એટલે આમાં જોવાનું આપણને 50% જ મળેલું છે. આમાં આપણું કમિશન કેટલું 50% જ છે, એટલે 6,000 આપણને મળેલું છે, બીજું મળવાનું બાકી છે. એટલે મળવાનું બાકી એટલે આપણે મિલકત કહેવાય, એટલે મળવાનું બાકી કમિશન પાકા શહેરમાં ઉધાર બાજુ મિલકત લેણા બાજુ કેટલું 6,000. અને તે આપણું એટલે આપણને પહેલા 50% મળેલું છે, એ તો ઉમેરવાનું છે, અને બીજું 50% એટલે 6 આ 50% જ છે, અને બીજા કેટલું એટલે બીજું 6,000, એટલે આપણને ટોટલ 12,000 મળવાનું છે. એટલે લખવાનું કેવી રીતે, કમિશન તો મળેલું જ છે 6,000, પરંતુ આપણું અહીંયા જે મળવાનું બાકી છે ને એ બી અહીંયા લખવાનું તો છે જ. એટલે ટોટલ 12,000. હવે આપણે લખીશું કાચા શરીરની બધી વિગતો લખી દેવાની. પહેલાં આવશે મૂડી. પહેલાં મૂડીનું કોષ્ટક બનાવી દેવાનું. મૂડી, વધારો, વ્યાજ, નફો, પછી બાદ, પછી ઉપાડ, વધારો, વ્યાજ અને ખોટ. આપણી મૂડી કેટલી 2,70,000. ઉપાડ કેટલો 16,200. છોકરા આપણે લખતા જઈએ ને એમ આપણે ટીક કરતું જવાનું, એટલે એક નોંધ ફેરથી વારે ઘડી ના થાય. જો આપણે મકાનની કરેલી આપણે ટીક કરી એટલે આપણને ખબર પડી ગઈ હતી આપણે એ લખાઈ ગઈ છે. હવે વેચાણ કરણ. વેચાણ ક્યાં આવે, વેપાર ખાતાની જમા બાજુ. વેચાણ કેટલું છે આમાં 4,50,000. આપણે અંદર જ લખવાનું હજી, કારણ કે વેચાણ પરત બી હોઈ શકે આગળ. 4,50,000 લખ્યું. આ ખરીદ પરત આવ્યું. ખરીદ પરત શેમાંથી બાદ થાય, ખરીદીમાંથી પરત થાય. પહેલાં જોવું પડે આપણે ખરીદી કેટલી આપી છે. ખરીદી આપણને આપી છે 1,80,000. તેમાંથી બાદ કરવાનું ખરીદ પરત. કેટલું છે આપણું ખરીદ પરત 10,800. પછી દેવાદારો. દેવાદારોની હંમેશા ઉધાર ન થાય, પણ પાકા શેરમાં ઊંધું આપેલું હોય એટલે મિલકત લેણામાં થાય. દેવાદારો કેટલા આપે, આપણે 81,000 આપે છે. જો મહેલ પાસેથી 12%ના દરે લીધેલી લોન આપણે કેટલા 27,000 મહેલ પાસે લીધા છે.
પહેલાં તો લખવાનું મહેલ પાસે લીધેલી લોન, આપણું દેવું થાય એટલે આપણે મૂડી દેવામાં લખીએ. પરંતુ આ આપણો છૂપો હવાલો કહેવાય, કારણ કે એમાં શું લખ્યું 1/10/23 એમાં 12% લોનનું વ્યાજ કીધું છે, એટલે આપણને 6 મહિનાનું નહીં કીધું વ્યાજ. આપણે કેટલા 1/10/23 31/3/24 સુધીનું ગણવાનું, એટલે કેટલા 6 મહિનાથી આપણે 6 મહિનાનું વ્યાજ ગણવાનું. 27,000ના 6% કરવા એટલે આપણે અડધો વર્ષનું જ ગણવાનું ને, એટલે 27,000ના 6% કરી દેવાના. 16,200 થયા. એ આપણું શું કહેવાય? વ્યાજ, આપણો ખર્ચ કહેવાય. $16,020. મહેલ પાસે આપણે લોન તો લીધેલી જ છે, એટલે આપણે એને વ્યાજ ચૂકવવાનું છે, એટલે આપણે ચૂકવવાનું બી છે, એટલે આપણું દેવું થાય. એટલે એ એક નોંધ અહીંયા આવશે નફા નુકસાનની ઉધાર બાજુ, અને પાકા શેરમાં મૂડી દેવા બાજુ આવશે. અહીંયા નીચે મહેલ લખેલું છે, એટલે સમજી લેવાનું કે મહેલની લોન, એનું વ્યાજ, લોનનું વ્યાજ કેટલું? $1,620. ચલો થઈ ગયું. ખરીદી કેટલી આપી છે? ખરીદી તે આપણે નોંધી લીધી. વેચાણ પરત, વેચાણમાંથી માઇનસ થાય. આપણું વેચાણ કેટલું હતું? 4,50,000. વેચાણ પરત છે 9,000. આપણે સરળ બાદબાકી પછી કરીશું. પરચુરણ ખર્ચ આપણો ખર્ચ કહેવાય, એટલે એ નફા નુકસાનની ઉધાર બાજુ આવે. પરચુરણ ખર્ચ કેટલો આપણો? 3,150. પછી માલ સ્ટોક 1/4/23, એટલે શરૂઆતનો માલ સ્ટોક. શરૂઆતનો માલ સ્ટોક ક્યાં લખાય? વેપાર ખાતાની ઉધાર બાજુ. આપણે ઉપર જગ્યા, આપણે ઉપર જ લખવાનું, ઉપર જગ્યા નથી એટલે નીચે લખીએ છીએ આપણે. શરૂઆતનો માલ સ્ટોક કેટલો છે? 9,900. પછી પગાર. પગાર આપણો ખર્ચ કહેવાય. શેમાં આવે? નફા નુકસાનની ઉધાર બાજુ. પગાર કેટલો છે? 42,000. મજૂરી. મજૂરી એ છે નહીં, મજૂરી અમુક લોકોને શું લાગે કે નફા નુકસાનની કારણ ખર્ચ છે, એટલે એ આપણો ખર્ચ કહેવાય, એટલે નફા નુકસાનની ઉધાર બાજુ. પરંતુ ત્યાં વિદ્યાર્થીઓ બહુ મોટા ભાગે ભૂલ કરતા હોય છે. મજૂરી આપણો માલનો ખરીદીનો ખર્ચ છે, એટલે તે વેપાર ખાતાની ઉધાર બાજુમાં આવે મજૂરી ખર્ચ. મજૂરી કેટલી છે આપણી? 6,600. લેણદારો શું કહેવાય? આપણા લેણું કહેવાય ને, દેવું કહેવાય આપણું. $28,200. ડેડ સ્ટોક શું કહેવાય? ડેડ સ્ટોક છે આપણી મિલકત કહેવાય. મિલકત છે એમાં પાકા શેરની ઉધાર બાજુ. ડેડ સ્ટોક આપણો કેટલો? $4,500 છે. બેંક ઓવરડ્રાફ્ટ. બેંક ઓવરડ્રાફ્ટ આપણું દેવું કહેવાય. દેવું શેમાં આવે? પાકા શેરની મૂડી દેવા બાજુ. આપણે ડાયરેક્ટ BOD જ લખવાનું, બેંક ઓવરડ્રાફ્ટ એ બધું લખવાની જરૂર નહીં. 18,900. રોકડ શિલ્લક આપણી મિલકત કહેવાય. રોકડ શિલ્લક મિલકત કહેવાય. શેમાં આવે? પાકા શેરમાં મિલકત લેણા બાજુ. રોકડ શિલ્લક કેટલી આપણી? 36,720. જાવક માલ ગાળા પાડું. આપણું ખર્ચ કહેવાય, એટલે નફા નુકસાનની ઉધાર બાજુ આવે. આપણે જામાં ગાભા લખવાનું ટૂંકમાં. કેટલું છે આપણું? 26,030. પછી હુંડીઓ. લોકો મોટા ભાગે આમાં ભૂલ કરતા હોય છે. હુંડીઓ એટલે લેણી હુંડી ઉધાર આવે, લેણી હુંડી લેણામાં આવે. લેણી હુંડી જેટલે
પાકા શરીરમાં આની નોંધ કરવાની હોય એટલે આપણે ઊંધું જ કરી દેવાનું. પાકા શરીરમાં જે આમ હોય ને ઉધાર આપ્યું હોય, ડાબી સાઈડ આપ્યું હોય ને તો આપણે આમાં જમણી સાઈડ કરી દેવાનું. જેમ કે હુંડીઓમાં આ ઉધાર બાજુ આપ્યું તો આપણે ડાબી સાઈડ કરી દેવાનું. આપણે ઊંધું એક્સચેન્જ કરી નાખો. જેમ કે જો અહીંયા હુંડી 15,100 આપણે કેટલી ડાબી સાઈડ આપી છે તો આપણે જમણી સાઈડ લખી દેવાની. અહીંયા કઈ લેણી ને તો અહીંયા લેણી હુંડી આવે. લેણી હુંડી ઉધાર થાય પણ અહીંયા ઊંધું થઈ જાય એટલે જમા થઈ જાય. જમા તો ના જ કે આમ તો ઉધાર જ કહેવાય. અને છેલ્લી કઈ બાકી 2 હુંડીઓ આપી છે. અહીંયા દેવી હુંડી. દેવી હુંડી આપણું દેવું કહેવાય એટલે આપણે મોડી દેવામાં આવે 7,000 રૂપિયા. હવે આપણે કરીશું એનો સરવાળો. આપણું વેચાણ કેટલું 4,50,000 માઇનસ વેચાણ પરત કેટલું છે આપણું વેચાણ પરત 9,000. 4,41,000 અહીંયા આવશે બાદ. આપણું ખરીદ પરત કેટલું 1,80,000 માઇનસ ખરીદ પરત 1,69,200. હવે આપણે એનું ટોટલ કરીશું. પહેલા આપણે જમા બાજુનું કરી દેવાનું. જે બાજુનું વધારે લાગતું હોય ને એ બાજુનું કરી નાખવાનું. આપણે કરીશું આનો છેલ્લો સરવાળો. દાખલા આપણે એન તરફ લઈ જઈએ. આપણું વેચાણ બહાર કેટલું છે 4,41,000. 4,41,000 પર આપણો આખરમાં સ્ટોક 50,000 પ્લસ 50,000 આપણું 4,91,000 આવશે. આપણે 4,91,000 અહીંયા બી લખી દેવાનું. પછી એમાંથી આ બધી રકમ બાદ કરવાની. 1,69,200 માઇનસ 9,900 માઇનસ 6,600. આપણો કાચો નફો હશે 3,05,300. આપણો આવ્યો કાચો નફો. આ આપણું તમે આટલું લખશો ને એટલે વિદ્યાર્થી તમને આરામથી 3 થી 4 માર્ક્સ નોર્મલ પેલો જવાબ આવે કે ના આવે પણ આને 3 થી 4 માર્ક્સ તમને મળી જશે. હવે કાચો નફો આવ્યો છે ઉધાર બાજુ એટલે આપણે નફા નુકસાનમાં જમા બાજુ કરીશું. કેટલો આપણો નફો 3,05,300. અહીંયા આપણે લખીશું કાચો નફો 3,05,300. આનું એક બાજુ સરવાળો કરી નાખવાનો પ્લસ 12,000. 3,17,300 આવશે તમારો અહીંયા નીચે ટોટલ સરવાળો. વિદ્યાર્થી મિત્રો ફાઇનલ જવાબ નથી, આ નીચેના સરવાળા છે. ફાઇનલ જવાબ અહીંયા આવશે અને એનો પછી અહીંયા લઈ જઈશું આપણે. એમાંથી આ બધી રકમ માઇનસ કરવાની છે. એમાંથી કરીશું 37,350 માઇનસ 11,000 માઇનસ 1,620 માઇનસ 3,150 માઇનસ 42,000 માઇનસ 26,030. આપણો ચોખ્ખો નફો આવ્યો 1,96,150. આપણો આવ્યો ચોખ્ખો નફો. આપણે અહીંયા તો ટોટલ લખી દેવાનું. અહીંયા જે આવ્યું તો અહીંયા આવ્યું એ બધું સેમ જ આવે. વિદ્યાર્થી મિત્રો આ દાખલો છે હાર્ડ પણ તમે એકવાર પ્રેક્ટિસ કરશો આ જોઈને આ વિડીયો તરફથી તો તમને આરામથી ખબર પડી જશે. આપણો જે ચોખ્ખો નફો આવે છે એ પાકા સળિયામાં જો નફો આવ્યો હોય તો મૂડી દેવામાં આ નફાનું આપણે લખેલું જ છે ત્યાં લખવાનું. અને જો ખોટ આવી હોય તો આ ઉપાડમાં ખોટમાં લખવાનું. આપણો નફો કેટલો આવે 1,96,150. આપણે અહીંયા લખી દીધો. અહીંયાથી આ બાદ કરવાનું. જેટલી રકમ આ મૂડીના ખાનામાં મૂડીના કોષ્ટકમાંથી જે આવે ને આ ખાનામાંથી બાદ કરી નાખવાનું. આપણે અહીંયા કેટલું આવે 2,70,000. મૂડી કેટલી હતી 2,70,000 પ્લસ 1,96,150. એમાંથી 16,200 માઇનસ કરવાના. આપણે બારની રકમ કેટલી આવી 4,49,950. આટલાના તમને પૂરા 2 માર્ક્સ મળી જાય. ખાલી આટલું તમારું આ 12 જવાબ આવ્યો આનો તેના 2 માર્ક્સ તમને આરામથી મળી જાય. હવે આપણે બંને સાઈડનો સરવાળો સરખો આવવો જોઈએ તો આપણા 11 માર્ક્સ પાકા કહેવાય. 4,49,950 પ્લસ 27,000
પ્લસ 1620 પ્લસ 28,200 પ્લસ 18,900 પ્લસ 7,000. આપણો જવાબ આવ્યો છે 5,32,670. એક સાઈડનો આવી ગયો છે. બીજો સાઈડનો આવે તો તમારા 11 માર્ક્સ પૂરેપૂરા પાક્કા. આપણે પહેલા મિલકત લેણાનો કરીશું. આપણો મકાનનું બધું થઈને 3,36,150 3,36,150 પ્લસ 3200 પ્લસ આ દેવાદાર આપણને લખવાના બહાર આવી ગયા. આવી નાની નાની ભૂલો નહીં કરવાની છોકરાઓ. પ્લસ 81,000 પ્લસ 4,500 પ્લસ 36,720 પ્લસ 15,100 પ્લસ 6,000 પ્લસ 50,000 5,32,670. તમે જોયું મેં અહીંયા સાચું લખ્યું તો પણ રકમ બહાર લખવાની ભૂલ રહી ગઈ. જો મેં ના ગણી હોત તો મારો 11 માર્ક્સનો આખો દાખલો ખોટો પડત. મારા ભૂલ આમ તો ભૂલ ના કહે પરંતુ ખાલી બહાર લખવાનું રહી ગયું એના કારણે મેં આખો દાખલો ખોટો પડત. એટલે આવી નાની નાની ભૂલો જોતા રહેવું અને આ વિડીયો જોવાનું. આ આપણો જોઈએ હવે આપણે એસાઇનમેન્ટમાં કેટલો જવાબ આવી ગયો છે કે નહીં આવતો. આપણે જોઈએ પહેલાં આપણો કાચો નફો 3,05,300 આવી ગયો. પછી આપણો આવે ચોખ્ખો નફો 1,96,150 આવી ગયો. પછી પાકા શેરનો બંને બાજુનો સરવાળો 5,32,670 5,32,670 5,32,670. આપણા 11 માર્ક પાક્કા થઈ જાય અહીંયાથી.